હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાના શાકને પણ ભૂલાવી દે તેવું નવું જ ટેસ્ટી, હેલ્ધી અને માત્ર 2 ચમચીમાં બનતું શાક. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તો માત્ર 2 ચમચીમાં. જો તમે કોબીનું શાક ન બનાવ્યું હોય તો આ રીતે કોબીના કોફતા એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને જો કોબી ન ખાતા હોય એ પણ કિલો કોબી ખાઈ જશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી નવી રેસીપીઓ મળતી રહે. હવે કોબીનું શાક બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ કોબી લીધી છે. કોબી આ રીતે એકદમ સોફ્ટ હોય એવી લેવાની. હવે એમાંથી આપણે એક ટુકડો કોબીનો અલગ કરી લેશું અને એને આપણે ગ્રેવીમાં યુઝ કરવાનો છે. તો એક વાટકીમાં આપણે આ રીતે સુધારી લેશું. તો એને આ રીતે લચ્છા તૈયાર કરવાના. જ્યારે તમે ગ્રેવીમાં એડ કરશો ત્યારે ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે પતલી સ્લાઇસ હું કટ કરું છું અને 2 રીતે આપણે એને એડ કરીશું. તો આ રીતે પહેલાં આપણે થોડી કોબીને કટ કરી સાઈડમાં મૂકી દઈશું અને બાકીની જે કોબી છે એને આપણે ખમણવાની છે. તમે મિક્સર જારમાં ક્રશ કરીને પણ લઈ શકો, ચોપરમાં પણ ક્રશ કરી શકાય છે અને આ રીતે ખમણીની મદદથી ખમણી શકાય છે. તો આ રીતે આપણે આ જે 100 ગ્રામ કોબી છે તેને ખમણીને તૈયાર કરી લેશું. તો તમે ક્યારેય કોબીના કોફતાનું શાક બનાવ્યું છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. અહીંયા તમે જુઓ કોબીનું જે આપણે ખમણ કરીએ છીએ તે એક સરખું અને ઝીણું ખમણ તૈયાર થાય છે, જેથી આપણે એના કોફતા બનાવીશું તો પરફેક્ટ કોફતા તૈયાર થશે. આ રીતે બધી કોબી મેં ખમણી લીધી. હવે આ જે ખમણ છે એમાંથી પણ આપણે આ રીતે 1 ટેબલ સ્પૂન જેટલું ખમણ અલગ રાખીશું અને મસાલા એડ કરીશું. તો થોડા ફ્રેશ લીલા ધાણા, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને થોડા અજમા પણ એડ કરીશું. એનાથી ખૂબ સરસ પચવામાં હળવું રહેશે આ શાક. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરવાનો અને પહેલાં આપણે આ બધા મસાલાને હાથથી મિક્સ કરી લેવાના. એટલે જે કોબી છે એને બહુ મિક્સ નહીં કરવાનું, નહીંતર એમાંથી બહુ પાણી છૂટશે. થોડું જ મિક્સ કરવાનું. હવે બાઇન્ડિંગ માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. તો આપણે 4 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું. જો જરૂર લાગે તો જ વધારે એડ કરવાનો. બહુ વધારે પડતું મિક્સ કરશો તો તમારે લોટ વધારે એડ કરવો પડશે. પણ આ રીતે હળવા હાથથી મિક્સ કરશો એટલે તમારે લોટ એકદમ ઓછો એડ કરવો પડશે અને કોફતા પણ અંદરથી સોફ્ટ થશે. તો આ રીતે મિક્સ કર્યા પછી આપણે એમાંથી આ રીતના કોફતા તૈયાર કરી લેશું. તો મંચુરિયમને પણ ભૂલાવી દેશે એટલા સરસ આ કોફતા તૈયાર થાય છે. આ રીતે તમે જુઓ, મેં કોઈ પણ તેલ એડ નથી કર્યું અને આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો. તો નાના કે મોટા તમને જેવા કોફતા પસંદ હોય એ રીતે તમારે કોફતા બનાવી લેવાના. તો અહીંયા આપણે આ રીતે બધા કોફતા બનાવી તૈયાર કરી લીધા. હવે ઓછા તેલમાં આપણે આ શાક બનાવવાના છીએ. તો કોફતાને આપણે શેકવાના છે, તળવાના નથી. અને આ રીતે અપ્પમ પેનમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. પછી આપણે એને આ રીતે બધા જ બોલ્સને ગોઠવી દઈશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને થોડા આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના. તો થોડી વાર પછી તમે એને સાઈડ ચેન્જ કરશો તો આસાનીથી સાઈડ ચેન્જ થઈ જશે અને તમે જુઓ કેટલા સરસ રીતે શેકાઈ જશે. જો જરૂર લાગે તો તમે વધારે તેલ પણ અહીંયા એડ કરી શકો છો. પણ એકદમ સિમ્પલ, આસાન, ઓછા તેલમાં શાક બનીને તૈયાર થઈ જાય છે. સુપર ટેસ્ટી બને છે. તો આ રીતે બધા કોફતાને આપણે ફેરવતા સારી રીતે પહેલાં શેકી લેવાના અને પછી એમાંથી એકદમ નવી ગ્રેવી સાથે આપણે એનું શાક બનાવીશું. હવે શેકાઈ જાય એટલે આ રીતે બધા કાઢી લેશું. હવે આપણે શાકનો વઘાર કરવા માટે 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જીરું, થોડી હિંગ એડ કરીશું અને આપણે 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. તો અહીંયા મરચાં તમે કેવા તીખા પસંદ કરો છો એ પ્રમાણે એડ કરવાના. અહીંયા મેં લસણ પણ એડ કર્યું છે. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું, નહીંતર તમારે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની. હવે આ રીતે લસણને બધું સતળાઈ જાય પછી એક ડુંગળી, જો ડુંગળી પણ ન ખાતા હોય તો એને પણ સ્કીપ કરવાની અને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય, સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે. તો થોડી જ વારમાં તમે જુઓ ડુંગળી પણ સોફ્ટ થઈ ગઈ છે. તો જે આપણે કોબી બંને
અલગ કરીને રાખ્યા હતા જે ખમણેલું અને આ રીતે કટ કરેલું બંને એડ કરી દઈશું. મિક્સ કરી લેશું. કોબીને આપણે હલકી કૂક કરી લેવાની છે, બહુ વધારે પડતી કૂક નથી કરવાની અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું એટલે બધી વસ્તુ બળે નહીં. તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં કોબી છે એ સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે એમાં 2 નંગ ટામેટાની પ્યુરી તૈયાર કરી લેવાની. સિમ્પલ મિક્સર જારમાં એના ટુકડા કરી એડ કરી અને ચલાવી લેવાનું અને એ જ એડ કરવાનું છે. મિક્સ કરી લેશું. ટામેટાની ગ્રેવી એડ કરવાથી સરસ એવી ગ્રેવી પણ બનશે અને એકદમ સુપર ટેસ્ટી આ શાક બનશે. હવે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન દહીં લીધું છે. દહીંમાં આપણે થોડા મસાલા એડ કરીશું. તો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો મિક્સ કરી લેશું. દહીં સાથે મસાલા મિક્સ કરવાથી એકદમ ઢાબા, હોટલ અને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવશે અને ગ્રેવીમાં પણ એક સરસ એવી થિકનેસ આવશે. તો અહીંયા જુઓ હવે ટામેટાં સરસ રીતે કૂક થઈ ગયા છે. તો આ રીતે મિક્સ કરી લેશું અને ટામેટામાંથી જે આપણે તેલ એડ કર્યું છે તે સારી રીતે છૂટું પડવું જોઈએ. બસ ત્યારે જ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને જે તૈયાર કરેલી આ દહીંની પેસ્ટ છે એને પણ એડ કરીશું. તો આ રીતે બધી દહીંની પેસ્ટ એડ કર્યા પછી દહીંની વાળી પેસ્ટને આપણે તરત જ મિક્સ કરવાની છે એટલે દહીં છે એ ફાટશે પણ નહીં અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ પણ થઈ જશે. છે ને એકદમ નવી યુનિક ટેસ્ટી આ ગ્રેવી અને તમે એકવાર આ રીતે બનાવી લેશો તો વારંવાર તમે કોબીનું શાક આ જ રીતે બનાવશો, એટલું સરસ બને છે. તમે જો 2 રોટલી ખાતા હશો તો પણ 4 રોટલી ખાતા થઈ જશો. હવે આપણે ગ્રેવી માટે 1.5 વાટકી પાણી એડ કરીશું. તો મેં દહીંવાળા મિક્સરમાં જ પાણી એડ કરી દીધું એટલે જે એક્સ્ટ્રા મસાલો હોય તે પણ આમાં આવી જાય. મિક્સ કરી લેશું અને હવે આપણે આ ગ્રેવીને થોડી વાર માટે ગરમ થવા દેવાની એટલે બધા મસાલા સારી રીતે કૂક થઈ જાય અને સાથે ફ્લેવર પણ પાણીમાં આવી જાય. હવે આપણે જે કોફતાને શેકીને રાખ્યા છે તે એડ કરીશું. તો અહીંયા તમે કોફતાના કલર સામે ન જતા તમે જ્યારે એને કૂક કરી અને સર્વ કરશો ત્યારે એનો કલર પણ દેખાશે નહીં અને પરફેક્ટ કલર આવી જશે. મિક્સ કરી લેશું. હવે આપણે કોફતાને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી ગ્રેવી સાથે કૂક કરવાના છે. તો મેં 4 મિનિટ માટે કૂક થવા દીધા. તમે જુઓ આ રીતે ઉપરથી તેલ છૂટું પડી ગયું. કોફતા છે એ ફૂલીને ડબલ થઈ ગયા અને ગ્રેવી પણ થીક થઈ ગઈ. તો આ રીતે સરસ રીતે ઢાંકીને કે ઢાંક્યા વગર બંને રીતે તમે કૂક કરી શકો છો. કોફતાને એકવાર આ રીતે ચેક કરી લેવાના. તમે જુઓ કેટલા સોફ્ટ બન્યા છે ને. એકદમ ટેસ્ટી આપણું શાક તૈયાર થઈ ગયું. ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને આ ગરમા ગરમ શાકને તમે રોટલી સાથે, પરોઠા સાથે સર્વ કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે. જો તમે ક્યારે આ શાકની રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો ઘરમાં કોબી નહીં ખાતા હોય એ પણ કિલો કોબી ખાતા થઈ જશે. તો આ રીતે મેં શાકને સર્વ કર્યું છે. ઉપરથી થોડા લીલા દાણાથી પણ ગાર્નિશ કરીશું. ગરમા ગરમ શાકને મેં રોટલી સાથે સર્વ કર્યું છે. તમે તમારા મનપસંદ સાથે સર્વ કરી શકો છો. તો તમને આજની આ શાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને